સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે, જ્યાં આગ લાગવાની ઘટના બની છે। વડસર બ્રિજ નીચે આગ કેસમાં તપાસ તેજ કરવામાં આવી। સ્થળ પર બાયોડીઝલ વેસ્ટ મળવાના કેસમાં તપાસ થઈ રહી છે। પાલિકા અને જીપીસીબીની ટીમે તપાસ શરૂ કરી। ઘટના અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષે નિવેદન આપ્યું છે કે ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટરે ખાનગી જગ્યા ભાડે રાખી છે। તપાસ બાદ જીપીસીબીને રિપોર્ટ સોંપવામાં આવશે। સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રીએ આ નિવેદન આપ્યું છે। આ વેસ્ટ કોઈ ડૉક્ટરે ડાયરેક્ટ આપેલો છે પૈસા બચાવવા માટે, કારણ કે ક્વોન્ટમ બાયોમેડિકલ વેસ્ટવાળા કિલો પ્રમાણે પૈસા લેતા હોય છે કે શરૂઆતના તબક્કામાં અમુક ફિક્સ કચરો દર મહિને ફ્રી મળતો હોય છે, ત્યારબાદ કિલોના પૈસા ચાલતા હોય છે। બાયોમેડિકલ વેસ્ટવાળી જે કંપની છે ક્વોન્ટમ એન્જિનિયરિંગ, એના ડ્રાઈવરો જોડે સાંઠગાંઠ કરી હોય, પરંતુ આ ગંભીર મુદ્દો છે અને તપાસ માગી લે એ પ્રકારનો મુદ્દો છે। જીપીસીબીના સાહેબો, કોર્પોરેશન અધિકારીઓને આ બાબતની કડક સૂચના આપવામાં આવી છે કે કડકમાં કડક કાર્યવાહી થાય અને આનું પ્રોપર તપાસ થઈ અને આ મટીરિયલ ક્યાંથી આવ્યું એની પણ તપાસ કરવી જોઈએ અને લાગતા વળગતાને આ બાબતમાં દંડનીય કાર્યવાહી પણ કરવાની જરૂર જણાય।